ભારત માતા કી જય। તો મિત્રો, આપણે ઘણી બધી ખેતી વિશેની વાતચીત કરી, પરંતુ આજે ખેતીવાડીમાં એક એવી શાકભાજીની ખેતીની વાત કરવી છે કે જે મરચાં રોજિંદી જરૂરિયાત છે જે આપણા જીવનની અંદર, અને મરચાંની ખેતી પાછળ કેટલી મહેનત પકે છે અને એનો ઉછેર કરવો કેટલો કઠિન છે, છતાં પણ અમારા એક ખેડૂતે, પ્રગતિશીલ ખેડૂતે જે મરચાંનો ઉછેર કર્યો છે એ ખરેખર કાબિલે તારીફ છે। તો એમના પાસેથી આપણે માહિતી મેળવીએ કે આ તમે આ મરચાંનો જે ઉછેર કર્યો એના પાછળ શું શું મહેનત કરી અને કઈ રીતે એનું ટ્રીટમેન્ટ આપી છે। તો ચાલો આપણે મળીએ એવા ખેડૂતો। તો વિપુલભાઈ, તમે આ મરચાંની ખેતી કેટલા ટાઈમથી કરો છો? મરચાંની ખેતી લગભગ છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે। પહેલાં બાપ દાદા કરતા હતા, પછી જ્યારથી આપણે અમે સંભાળ્યું એટલે અમે આમાં કરવા માંડ્યા, કેમ કે આમાં જાગતા ખેડૂતનું જ કામ આવે। હા હા, જાગતો ખેડૂત હોય તો ઉત્પાદન લે। અમે જે શરૂઆતમાં સમજી લો ને, ઓછું લગભગ 300-400 મણ પર વીઘાનું લેતા હતા। હા હા, જે હાલની આ જે ડ્રીપ ને બધું થયું ને એના પછી આ મલ્ચિંગમાં એમાં લગભગ અમારું ઉત્પાદન બમણું થઈ ગયું, લગભગ 800થી 1000 મણ જેટલું નીકળવા માંડ્યું। હા તો વિપુલભાઈ, આ મરચાંનું વાવેતર કરવા માટે જમીન કઈ રીતે તૈયાર કરવી પડે છે અને કયા ટાઈમે ચોળવાથી સારો એવો ભાવ પણ મળી રહેતો હોય છે? આમાં શું, તમારે મરચાંની ખેતી કરવી હોય તો પહેલાં તો આમાં તમે ઉનાળું ખેડ કરીને પડી રાખવી પડે, પલાવ મારીને અમે પડી રાખી, બરાબર। એના પછી આપણે સમજી લો ને, વરસાદી વાતાવરણ હોય થોડું અને ટેમ્પરેચર થોડું ડાઉન થાય, મીન્સ કે જે 30 આસપાસ થઈ જાય પછી તમે મરચાંની ખેતી કરે કહો। કેમ કે જો ઉત્પાદન લેવું છે અને એમાં પાછો ભાવ લેવો હોય તો પછી તમારે વરસાદની વાટ જોવા એવી નહીં। જો વરસાદમાં તો તમે ચોપો તો તમારે 100% મજા જ આવે, મરચું સારું જ થાય, પણ એ લેટ પડે, આપણે ભાવ માટે થોડું વહેલા ચોપ્યું। પણ જે ઉનાળુ વાતાવરણ રહ્યું ને એનાથી થોડું ઓછું સમજી લો કે ટેમ્પરેચર ઓછું થઈ જાય, 30-32 આસપાસ થોડું આવવા માંડે એટલે વાંધો નહીં, તમે મરચાં ચોપે કહો। હા તો વિપુલભાઈ, આ તમે મરચાંનું જે વાવેતર કર્યું તો એનું 2 હાર વચ્ચેનું અંતર કેટલું હોય છે અને 2 છોડ વચ્ચેનું અંતર કેટલું રાખો છો? આમાં મરચાંમાં અમે 4 ફૂટનું અંતર 2 હાર વચ્ચેનું, 2 લાઈન વચ્ચેનું અંતર 4 ફૂટનું, એક હારથી બીજી હાર। હા, અને જે છોડ ટુ છોડનું લગભગ 1.5 ફૂટ આસપાસનું। હા હા, તો વિપુલભાઈ, આ મરચાંની રોપણી કઈ રીતે કરવામાં આવે છે? રોપણી તો આપણે જો ને, પહેલાં તો ધરું રહે ને એ આપણે માટીથી કાં તો કોઈ એવી પ્રતિષ્ઠિત નર્સરી હોય ત્યાંથી લાવીએ છીએ, આ હાઇબ્રિડ વેરાયટી નિશા કરીને। પછી આનું સમજી લો ને, ખેતર તૈયાર કર્યા પછી આપણે ડાયરેક્ટ ડ્રીપ રહે ને, ડ્રીપની લાઈનો સીધી ખેંચી લેવા, ખેંચી અને પછી જે 1.5 ફૂટના અંતરે અમે ચોપાઈ દઈએ છીએ। તરત પાણી છોડી દો છો કે પહેલાં પાણી છોડી દેવાનું? હા હા, પાણી છોડ્યા પછી જ વાવવાનું, એટલે થોડી માટી એક ભેની હોય ને તો ચાલે, પછી તરત જ ફરીથી પાણી છોડી ફરી વાર પાણી છોડવાનું। એટલે પહેલાં શરૂઆતમાં પાણી છોડવાનું ને એના પછી ચોપ્યા પછી ફરી વાર પાણી છોડ, જેથી મૂળ પકડી એનું સારું રાખે। અચ્છા, તો આની અંદર શરૂઆતમાં તમે જે મરચાં છોડ્યો તો એના અંદર કોઈ દવાનો પટ કઈ ના મૂળને કોઈ પલાળવાનું કે એવું કોઈ આવે ખરું? એ શરૂઆતના સ્ટેજમાં તમે વાવતી વખત તમારે સમજી લો કોપર ઓક્ઝીક્લોરાઇડ આવે, જે કોવારાની દવા આવે, એ અમે પેલા ડબોડીને જ વાવીએ, એના મૂળે સીધા દ્રાવણ બનાવી દેવાનું, અને એમાં ડબોડીને જ પછી આ વાવી દેવાના। એમ કેમ કે ફેરથી આમાં કોઈ કોવારો આવે નહીં, કેમ કે કોવારામાં છોડ આખો જતો રહે, એમાં કોઈ ચાન્સ નહીં તમારે બચાવવા। જો આપેલી હોય તો સારામાં સારું, બીજું કોઈ ફેરથી તમારે આવે ને, કેમ કે જો વરસાદના ટાઈમમાં વરસાદ વધારે થાય તો એ કોવારો આવી જાય। મરચું એકદમ સેન્સિટિવ પાક, એમાં ખાસ આ ધ્યાન બહુ રાખે છે। પછી બીજું કે પાયાના ખાતરો તરીકે આની અંદર કઈ શાનો ઉપયોગ કરવામાં આવે? પાયાના ખાતરમાં અમે આમાં NPK આપેલું 12-32-16, પછી સરદાર અમીન આપેલું, અને ગંધક સલ્ફર જે આવે એ આપેલો હોય અંદર, જે પાયાના ખાતર તરીકે અમે આપ્યું। બીજું તો અમે જે ટપક છે જ, બરાબર, એટલે વેન્ચુરીથી અમે જે શરૂઆતના સ્ટેજમાં માઇક્રોરાઇઝા આપીએ, વોટર સોલ્યુબલ, હા, પછી વોટર સોલ્યુબલમાં 19-19 ને હાલ 19-19નો ડોઝ અપાઈ ગયો, હવે પછી 12-61 આવશે। એટલે સ્ટેપ બાય સ્ટેપ કહેવાનો મતલબ કે તમે ખાતરો એના અંદર આપતા હોય છો। અચ્છા, બીજી વાત કરું છું કે આ પાળા જે તમે ચડાયા છે અત્યારે થોડા
તો એ પાળા ચડાવવાનું ખાસ કારણ કે અત્યારે ચડાવી જ દેવા પડે એનું કારણ? પાળા ચડાવવાનું કારણ એક તો શું હોય કે જે વરસાદી વાતાવરણમાં ઘાસ સાઈડમાં વધારે થઈ જાય વચ્ચેની ભાગમાં, એક તો એ સાફ થઈ જાય, પ્લસ શું હોય મરચાં હવે 1 મહિનો થયો એટલે મૂળ એના જેટલા વિસ્તૃત થાય. હવે તમે પાળો થોડો થોડો ચડાવ્યો હોય એટલે એ મૂળ રહે ને એ સાઈડમાં વધારે ગ્રોથ થાય, એના લીધે છોડની તાકાત બમણી થઈ જાય. પણ કુંપળ હા, ગ્રોથ વધારે મૂળ બદલાવા એટલે સમજી લો એક ખોરાક ઝડપી પેલું. 1 મહિનાની અંદર જે આ મરચાંનો ઉછેર ગયો ખરેખર સરસ ઉછેર થઈ ગયો છે. અને આ જે મરચો આજે આવી પણ ગયો છે, તો આ મરચો તમે અત્યારે તોડી લો છો, એના પાછળનું કોઈ કારણ? મરચામાં શું હોય 1 મહિનો જ થયો આપણે, બરાબર. હજી આમાં વિકાસ કરાવવાનો હોય, આટલો વિકાસ પેલો નહીં. એટલે જે હાલ મરચાં ઘણી જગ્યાએ બેસી ગયા હોય ને એ તોડવાનું કારણ એક જે સાઈડ બ્રાન્ચો રહે ને એ થોડી વધારે ફૂટે, એના લીધે એનો ગ્રોથ ઝડપી થાય. જો મરચાં બેઠા ને તમે આવા દીધા ને તો પછી એનો ગ્રોથ અટકાશે. એટલે હાલ શરૂઆતમાં જો ફૂલ આવતું હોય ને મરચું બેસતું હોય ને તો એને તોડી જ નાખજો, પહેલાં છોડનો વિકાસ થવા દો, પછી તમે તાર વાંધો નહીં, પછી તમે મરચાં લઈ શકો. પણ હાલ જો તમે તોડી નાખશો તો જ એનો વિકાસ ઝડપી થશે. હા, તો વિપુલભાઈ હું આ તમારા ખેતરની અંદર જોયું તો એક વિભાગમાં તમે મલ્ચિંગ કરેલું છે, એક વિભાગ મલ્ચિંગ વગરનો છે, તો એના પાછળનું કારણ કે શું કરવા માટેનો આ પ્લાન કરેલો? આમાં મરચાંમાં આપણે પહેલાં તો જો ને પહેલી વખત અખતરો કર્યો કે ભાઈ મલ્ચિંગમાં મરચાં કેવા થાય અને મલ્ચિંગ વગર કેવા થાય. કેમ કે મલ્ચિંગમાં આપણે અનુભવ હતો નહીં એટલે પહેલી વખત કર્યા કે આમાં કેવું રહે. એના માટે હવે જે એનો લગભગ 16 દિવસ જ થયા. આના મહિના 1 મહિનો ઉપર લગભગ 5 થી 7 દિવસ જેવું થયું, બરાબર. પણ હાલ જે નેક્સ્ટ ટાઈમ તમે આજ જોઈ લો એ ટાઈમ લગભગ મહિના ઉપર જશે, એટલે પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોશું એમાં કે એનો વિકાસ કેવો. તો ખેડૂત મિત્રો, આ હતા અમારા વિપુલભાઈ, એમને સરસ માહિતી આપી. મલ્ચિંગ વગર પણ મરચાં એમનું વાવેતર કરેલું છે, મલ્ચિંગમાં પણ વાવેતર કરેલું છે, અને ખરેખર મલ્ચિંગ વગરમાં પણ એમની સારી એવી મહેનત છે, મલ્ચિંગમાં પણ સારી એવી મહેનત છે. તો હવે એ મહેનત કેવો રંગ લાવે છે એ આપણે અવશ્ય આવતા વિડીયોમાં જોઈશું.